ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। 12 કલાકમાં 154 તાલુકામાં વરસાદ થયો છે। 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે। દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ, જોડિયામાં 5.5 ઇંચ વરસાદ, નખત્રાણામાં 5 ઇંચ વરસાદ, પલસાણામાં 5 ઇંચ વરસાદ, રાપરમાં 4.5 ઇંચ વરસાદ, ધોળકા, ખેરગામ, મુદ્રામાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે। તો બારડોલી, લખપત, ડોલવણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી મળી રહી છે। કચ્છમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। નખત્રાણાની બજારોમાં નદીઓ વહેતી જોવા મળી। જાણે બજારમાં કોઈ નદી વહેતી હોય એવા ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે કચ્છના નખત્રાણાના। અહીં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે અહીંના બજારો દરિયો બની ગયા। નખત્રાણાની બજારોમાં પાણી એવું તોફાની ચડ્યું કે બજારમાં પ્રચંડ પ્રવાહ વહેતો થયો। ભારે વરસાદ બાદ નખત્રાણા અંદરથી પસાર થતા વોકડામાં ભારે પૂર આવ્યું। આ પૂરના પાણી નખત્રાણાના બજારોમાં ઘૂસી જતા બજારમાં જાણે કોઈ નદી વહેતી હોય એવી રીતે પાણી વહેતા થયા। પાણીનો પ્રવાહ એટલો હતો કે તેની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું। વેપારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા। લોકો જીવ બચાવવા ઉપરના માળે ચડી ગયા। કોઈએ સીડી પર સહારો લીધો। પ્રચંડ પૂરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા। નખત્રાણા, લખપત, ભુજ રાજ્યધોરી માર્ગ પર પણ પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો। લગભગ 5 કલાક સુધી માર્ગ બંધ રહ્યો। માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા। ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડથી દૂર કર્યા। તો નખત્રાણાની આસપાસ પણ ધોધમાર વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની। નખત્રાણા લખપત રોડ પર નદીના પાણી ફરી વળ્યા। મથલ પાસે નદીના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો। આ બાજુ માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો કચ્છના અબડાસા તાલુકાના બારા ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું। ધોધમાર વરસાદ બાદ રણ પ્રદેશ કચ્છમાં રેલમછેલ થઈ। અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો। 40થી વધુ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે મીઠી ડેમ। કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। મીઠી ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે। મુન્દ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા। 1-2 નહીં પરંતુ 13થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ। એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો। દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે 1-2 નહીં પરંતુ 13થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે। ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે। સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો। પશુપાલકની 1-2 નહીં 13થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ છે। તો જૂનાગઢના બામણાસા ગેડમાં પૂરે મચાવી છે તબાહી। ઓજતના પાળામાં ગાબડું પડતા ખેતરો બન્યા દરિયા। કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ, દરિયો બની ગયેલા ખેતરો, અડધા ડૂબેલા આંબાના બગીચા, વૃક્ષની ડાળી પકડી કમર સુધી પાણીમાં ઉભેલા લોકો। જળ તબાહીના આ દ્રશ્યો છે જૂનાગઢના ઘેડના બામણાસા ગામના। અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ઓજત નદી ગાંડીતુર બની। પાણીના તોફાની વેગમાં ઓજતના પાળા તૂટી જતા ગામડાઓમાં ખેતરો જાણે દરિયા બની ગયા। પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા આ દ્રશ્યો ખેતરોના છે। અહીં ઓજત નદી ગાંડીતુર બની છે। ઓજત નદીનું પાણી ફરી વળતા બામણાસા ઘેડ બેટમાં ફેરવાયું। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે। આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે। સ્થાનિકે તેમની નજરે જે જોયું, કુદરતના કહેર સામે કિસાનો લાચાર બની પોતાના ખેતરોમાંથી જળ તબાહી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે। લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો। 15 લોકો આ તબાહીના સાક્ષી બન્યા, પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે। તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા। ગામના જે ખેડૂતોની આંબાવાડી છે તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું રૂપ જોયું હતું। પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા। હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા। હાલ આ પાણી ઓસરતા 5 દિવસ લાગશે। પાણી તો ખેડૂતોનું બધું તાણી ગયું। મોંઘી મોલાદને મોટું નુકસાન થયું। ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની આ હાલાકી ક્યારે સાંભળશે સરકાર? ઓજતની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ। એ દિવાલ ગઈ, દિવાલ ગઈ, એ ગઈ, એ આમ રહેજો। માણાવદરમાં જવાનો બન્યા છે 15 લોકો માટે દેવદૂત। 15 મિનિટમાં 15 લોકોને ડૂબતા બચાવ્યા। વરસાદ વધી નીકળી ગયો ને આપણે જીવ બચાવવા હવે માત્ર 15 મિનિટ છે। જલ્દી કરો।
ઘેડ પંથકમાં રેસ્ક્યુ માટે પહોંચેલી એનડીઆરએફ એસડીઆરએફની ટીમના આ શબ્દો છે. ગામ વચ્ચે પૂરના પ્રવાહને જોતા સ્થિતિ અત્યંત ગંભીર લાગી રહી છે. આ દ્રશ્યો માણાવદરના ઘેડ પંથકના છે, જ્યાં પાણીના આ ધસમસતા પ્રવાહમાં 15 જેટલા લોકોના જીવ મુકાયા જોખમમાં. અંધાધાર વરસાદથી કોડવાવ ગામમાં કમર સુધી પાણી વહી રહ્યા છે. લગભગ ઘેડના મોટા ભાગના ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પાણી વચ્ચે જ ઘેડવાસીઓ જીવન જીવવા મજબૂર બન્યા છે. અહીં બાટવા ખારા ડેમના દરવાજા ખોલવામાં આવતા કોડવાવમાં ભયંકર પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન શરૂ કરાયું. જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું, કારણ કે ઘરમાં હવે દાણોય બચ્યો નથી. અહીં સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયેલા છે, જેને બચાવવા ખાસ અભિયાન શરૂ કરાયું. અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ગામની શેરીમાં કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ છે. જો કે દેવદૂત બનીને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા. આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે, કારણ કે ડેમના વધુ દરવાજા ખોલાય તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. દ્વારકામાં પૂરના પાણીમાં રમકડાની માફક તણાઈ ગઈ ગાડીઓ. દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ચારે બાજુ વિનાશ જ વિનાશ થયો. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે અનરાધાર વરસાદથી સર્જાયેલ તબાહીના દ્રશ્યો સામે આવી ગયા. જોઈ શકાય છે કે એક કાર રમકડાની જેમ પૂરમાં તણાઈ રહી છે. ધસમસતા પ્રવાહ વચ્ચે ફંગોળાઈ રહી છે. કચ્છથી લઈને સુરત સુધી મેઘાએ સર્જી તારાજી. નદીના પૂરમાં તણાયા વાહનો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મેઘખાંગા થયા છે. અબડાસામાં ભારે વરસાદને કારણે ટ્રેક્ટર તણાયું, તો માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ. તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. જુઓ કચ્છના અબડાસા તાલુકાના ડુમરાના દ્રશ્યો. અહીં પૂરના પ્રચંડ વેગમાં તોતિંગ ટ્રેક્ટર તણાયું. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો. જો કે ઘટના અંગેની જાણ થતાં જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો. આ ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘીદાટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. માંડવી ગુદિયાળા ગામમાં ભારે વરસાદને કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસ હાથ ધર્યા હતા. તો કલ્યાણપુરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાય છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ પણ ધરાશાયી થઈ. સોમવારે ખાબકેલા ધોધમાર વરસાદના પાણીના પૂર દિવાલો તોડીને નદીઓમાં જતા રહ્યા નજરે પડ્યા. આ બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. વિજલપોર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાઈ ગયા. તો સુરતમાં સતત વરસાદને પગલે વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા રોડ બંધ થયો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા. દ્વારકાના ધડેચીમાં ફસાયેલા 9 લોકોને જવાનોએ બચાવ્યા છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ છે. ગામથી લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે દ્વારકા જિલ્લાના ધડેચી ગામે ખેતરમાં 9 લોકો ફસાયા હતા. આ અંગેની એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધડેચી ગામે જવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા. તો ભારે વરસાદના કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ ઉપર પાણી ફરી વળ્યા. હડમતિયા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ વહેતો થયો. મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા. હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેઘો બન્યો મુસીબતરૂપ. દ્વારકામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે. ત્યારે મંગળવારે પણ મેઘો મુસીબત બનીને ત્રાટકતા અહીંના હાલ બેહાલ થઈ ગયા. ભાટિયા ભોગાત વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભોગાત રોડ પરના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદ એવો વિનાશ વેર્યો કે ખેતરોમાં પાકનો સફાયો થઈ ગયો. મગફળીના પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમર સુધીના પાણી ખેતરોમાં ભરાયા છે. કુદરતના ક્રોધ સામે કિસાનો લાચાર બની ગયા છે. દ્વારકા ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો. વર્તુ 2 ડેમના 4 દરવાજે 1 ફૂટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 14 ગામોને એલર્ટ કરવામાં આવતા જામરાવલ સહિતના નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. સાથે જ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરી. દ્વારકા બેટમાં ફેરવાયા બાદ સીએમએ કર્યું હવાઈ નિરીક્ષણ. દ્વારકામાં કઈ હદે મેઘરાજાએ વિનાશ વેર્યો છે એ જુઓ. દ્વારકા પંથકમાં એક અઠવાડિયામાં 50 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓથી લઈને શહેર બધું જ ડૂબી ગયું. અહીં આપ ફાટતા દ્વારકા શહેરથી લઈને ગામડાના ખેતરો તો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર આકાશી આફતની ખતરનાક તસવીર જ દેખાઈ રહી છે. ખેડૂતો હોંશે હોંશે પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી રહ્યા છે. પાક લહેરાતો હતો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. અહીં કુદરતનો ક્રોધ એવો વરસ્યો કે બધું જ વેરણ ચીરણ થઈ ગયું. ખેતરોમાં ઊભો પાક રમણ ભમણ થઈ ગયો.
ખેડૂતોની મહેનત, ખેડૂતોના સપના આ વરસાદી પૂરમાં ધોવાતા હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે તારાજી બાદ દ્વારકા પંથકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા સીએમ પહોંચ્યા. હેલિકોપ્ટરમાં અધિકારીઓ સાથે ખેતરોમાં થયેલી જળ તબાહીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી. દ્વારકાથી સમાચાર. અધિકારીઓ સાથે સીએમએ બેઠક યોજી. વરસાદ અંગે અધિકારીઓ સાથે ચર્ચા થઈ. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી અંગે ચર્ચા કરી. મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીએ કર્યા અધિકારીઓને જરૂરી સૂચનો. તો દ્વારકાના ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થયું. રાજુરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થયું છે. કાટમાળમાં 3 લોકો ફસાયાની આશંકા છે. મકાન ધરાશાયી થતા કાટમાળમાં 3 લોકો ફસાયાની જાણકારી મળતા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી છે. દટાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા કવાયત તેજ કરાઈ છે. મકાનમાં કુલ 6 લોકો રહેતા હતા, જેમાંથી 3 લોકોના જીવ બચી ગયા છે, જ્યારે હજી પણ 3 લોકો દબાયેલા હોય ત્યારે તે માટે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી શકે છે. સુરત શહેર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે શાળાઓમાં આવતીકાલે રજા. કલેક્ટરની સૂચનાથી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈને બુધવારે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સુરતમાં પૂરે તબાહી મચાવી. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. સુરતમાં કઈ હદે વરસાદે તારાજી સર્જી છે તે કહેવા માટે આ તસવીરો પૂરતી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ સપાટો બોલાવતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જુઓ સુરતના પૂર્ણા કંભાળિયા વિસ્તારનો દ્રશ્યો. અહીં ભારે વરસાદ બાદ ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી થઈ. પૂરના પાણીએ આખા વિસ્તારને બાનમાં લેતા ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું. શાળામાં પણ પાણી ભરાતા છેલ્લા 2 દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ છે. પાદર ફળિયું, હળપતિવાસ, ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા. અનેક લોકોના ઘરમાં પાણી ધસી ગયા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસિડેન્સીના 900 પરિવાર ખાડીપુરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો સુરતનું પર્વત પાટિયા પણ બેટમાં ફેરવાયું. અહીં એવો વરસાદ પડ્યો કે આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં છે. અનરાધાર વરસાદથી સુરતના પર્વત પાટિયા વિસ્તાર આખો ડૂબી ગયો. સીમાડા ખાડી ઓવરફ્લો થતા પાણી બેક મારતા ઘરમાં પાણી ઘૂસ્યા. રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. મીઠી ખાડી કાંઠો 40 કલાકથી પાણીમાં ગરકાવ છે. તો સુરતના નેશનલ હાઈવે 48 થી સુરતને જોડતો કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ છે. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ આવતા વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશ કરે છે. સુરતના ગામડાઓ બેટમાં ફેરવાયા. તણાયા વાહનો. આદર્શ નિવાસી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની બદ્રી ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બલેશ્વર ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વહીવટીતંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરી 30 થી 35 લોકોને બચાવવામાં આવ્યા. તો પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યા હતા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ ઊભો થયો. શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી. સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પહોંચી. સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. ત્યારે સરથાણાની એક હોસ્ટેલમાં અટવાઈ પડેલા વિદ્યાર્થીઓનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્ટેલમાં ખાડીપુરના પાણી ઘૂસી જતા 45 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા. જો કે વિદ્યાર્થીઓ ફસાયા હોવાનો કોલ મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને તમામ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. તમામને બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હોસ્ટેલમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના પગલે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યા. સુરતમાં સતત 3જા દિવસે અવિરત વરસી રહેલા વરસાદના પરિણામે રેસુ ભગવાન મહાવીર કોલેજ વિસ્તારમાં હજી પણ પાણી ઓસર્યા નથી. છેલ્લા 3 દિવસથી અહીંયા 2 થી 4 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો નિકાલ હજી સુધી થયો નથી, જેના પરિણામે સેંકડો લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. 20 થી 30 જેટલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે. રોડ દરિયા બની ગયા છે.
સુરતમાં મેઘરાજાએ સવારથી જ ધડબડાટી બોલાવતા ડાયમંડ નગરીના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, જ્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. સુરતના નેશનલ હાઈવે 48 થી સુરતને જોડતો કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. અહીંયા એવું પૂર આવ્યું કે આખો હાઈવે જ પાણીમાં ગાયબ થઈ ગયો. રસ્તો શોધે પણ મળતો નથી, જાણે કોઈ નદી વહેતી હોય તેવું લાગે છે. સારોડી નજીક રોડ ઉપર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ આવતા વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશે છે, તેને મુશ્કેલી પડી રહી છે. આ બાજુ સુરતમાં છેલ્લા 48 કલાકથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેને લઈને સુરતના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટ વીઆઈપી રોડ આખો બેટમાં ફેરવાયો છે. રસ્તા પર 3 થી 4 ફૂટના પાણી ભરાયા છે. સિટી બસ સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે છેલ્લા 3 દિવસથી આ જ સ્થિતિ છે. 3 દિવસથી સુરતમાં પાણી ઓસર્યા નથી. સુરત જિલ્લાના બારડોલીમાં અવિરત ધોધમાર વરસાદના પગલે નગરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં વધારો થયો છે. બારડોલીના કાલિકા ચોક પાસે વડનું મોટું વૃક્ષ શૌચાલયના મકાન ઉપર ધરાશાયી થયું. બારડોલી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. વીજ કંપનીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વીજ પુરવઠો બંધ કરાવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સણિયા હેમાદ સતત બીજા દિવસે ડૂબ્યું, 35 લોકોનું સ્થળાંતરણ. સતત બીજા દિવસે કંઈક આવી રીતે સુરતનું સણિયા અહેમદ ડૂબ્યું. સાનિયા અહેમદ ગામમાં સતત બીજા દિવસે 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરત શહેર તેમજ જિલ્લામાં મેઘરાજા ફરી મહેરબાન થતા સાનિયા અહેમદ ગામમાં ખાડીપુરના જળસ્તરમાં પણ વધારો થયો છે. ગામના પાદરે આવેલ મંદિર અંદાજિત 6 ફૂટ પાણીમાં ગરકાવ થયું. ગામમાં આવેલ હળપતિવાસ પણ જળમગ્ન થયું. હળપતિવાસમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરાયા. તંત્રએ ગામમાં 2 બોટ મૂકી દીધી છે. 35 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. મેડિકલની ટીમ અને ફાયરની ટીમ કાર્યરત છે. સુરતના બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે. બારડોલી ફાયર સ્ટેશન પાસેથી વ્યારા હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે, તો ચાંદપીર દરગાહ પાસે મીંઢોળા નદીના પાણી ભરાયા છે. ફાયર સ્ટેશન પાસેનો લો લેવલ કોઝવે ભયાનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે. મીંઢોળા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. વ્યારામાં સૌથી વધુ 4.8 ઇંચ, સોનગઢમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ અને વાલોડમાં 3.3 ઇંચ અને ઉચ્છલમાં 1.4 ઇંચ, જ્યારે કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગરની રોપણી માટે ઉપયોગી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. સવારથી નોંધપાત્ર વરસાદને પગલે અનેક સ્થળો નદી નાળા છલકાયા, તો વ્યારાના કલમકુઈ ગામે રસ્તા પર પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી. રાજકોટના ધોરાજીમાં સાંજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. રોડ ઉપર પાણી વહેતા થયા. ધોરાજીમાં સતત વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં છે. ખેતરોમાં સતત પાણી ભરાવાથી પાકને નુકસાનીની ભીતિ. ડાંગ અને કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ધોધના જુઓ અદ્ભુત દ્રશ્યો. જો તમારે ધરતી પર સ્વર્ગનો અહેસાસ કરવો હોય તો અત્યારે પહોંચી જાઓ ડાંગમાં. ડાંગમાં અનરાધાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે અને ધોધ પણ વહેતા થયા છે. ત્યારે ડાંગનો ગિરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સાર્વત્રિક વરસાદના પગલે ધોધ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. અંબિકા, ગીરાપૂર્ણા અને ખાપરી નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીમાં પાણીની આવક વધતા ગિરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. હાલ ગિરાધોધ કોઈ જન્નતથી ઓછો નથી લાગતો. અહીંયાની ભવ્યતા જોવા લાયક છે. ગિરાધોધની અદ્ભુત તસવીરો જોઈને તમારી આંખોને ચોક્કસથી ઠંડક મળશે. આ ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. ઘણા દૂરથી આ ધોધની ગર્જના સંભળાઈ પણ જાય છે. આ ધોધને જોવા માટે આવેલા લોકો અહીંયાથી હટવાનું મન પણ નથી થતું. અહીંયા આવેલા પ્રવાસીઓને એક અલગ જ પ્રકારની આનંદની અનુભૂતિ થાય છે. ગિરાધોધ જેવા જ દ્રશ્યો સામે આવ્યા છે કચ્છથી. કચ્છના પાલરધુના ધોધના રમણીય દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોધમાં પાણી જોવા મળ્યું. આ ધોધ હાલમાં પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ અને ગ્રામરક્ષક દળની ટીમનો બંદોબસ્ત ગોઠવાયો છે. ધોધના ખળખળ વહેતા પાણીએ વાતાવરણમાં મહેક પ્રસરાવી છે. દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેરથી રોડ પર વહી નદી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દબદબાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તર ધીમે ધીમે વધી રહ્યા છે. વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નદીકાંઠાના લોકોને એલર્ટ કર્યા છે. ભારે વરસાદથી નવસારીના રોડ પર પાણી થઈ ગયું. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.
આ બાજુ ડાંગમાં પણ વરસાદી જમાવટ કરી. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ થયું. ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો. દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદથી ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. વલસાડ સહિત પંથકમાં મેઘરાજાએ દડબડાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની છે. ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી મધુબન ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલાયા. ડેમમાં 62,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાંથી 59,000થી વધુ પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. દમણગંગા નદીનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતા નદી નાળા કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાનું સૂચના આપવામાં આવી. ધરમપુરમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની. ઓરંગામાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભૈરવી નજીક ઓરંગાની સપાટી 3.17 મીટરે પહોંચી. 4.50 મીટર ભયજનક સપાટી છે. નદીમાં પાણીના લેવલ પર તંત્રની નજર છે. વલસાડ કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મુલાકાત લીધી. જિલ્લામાં વરસાદ અને નદી નાળાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી. હૂટર વગાડી નદી કિનારા વિસ્તારને સાવચેત કર્યા. ગુજરાતના ડેમોમાં છલકાતા ખેડૂતોના ચહેરા મલકાયા. જંગલોના કમલેશ્વર ડેમ ભરાતા પ્રાણીઓને મોટી રાહત. સાસણગીરના જંગલના પ્રાણીઓ માટે જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ 100% ભરાયો. ડેમ છલોછલ થતા પ્રાણીઓની મોટી રાહત મળી છે. સાસણગીર જંગલમાં આવેલો કમલેશ્વર ડેમ 100% ભરાતા તાલાલા તાલુકાના 11 ગામો અને મેંદરડા તાલુકાના 3 ગામોને એલર્ટ કરાયા. હજુ પણ ઉપરવાસ અને ગીરમાં ધોધમાર વરસાદ અવિરત ચાલુ હોવાથી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થશે, જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. અહીં વરસાદથી મિની કાશ્મીર જેવા દ્રશ્યો સામે આવ્યા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. તો અબડાસાનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો. મીઠી ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. 40 જેટલા ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. આ બાજુ મોરબી જિલ્લાના 10 ડેમોમાંથી માત્ર એક મચ્છુત્રણ ડેમ સંપૂર્ણ ભરાયો. મચ્છુત્રણ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મચ્છુત્રણ ડેમની નવા નીરની ભરપૂર આવકના સમાચાર છે. તો જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખાટલી ગામના નદી નાળા બે કાંઠે વહેતા થયા. આ બાજુ જામજોધપુરના સુખટી ગામ ડેમમાં ગાબડું પડ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. સુખટી ડેમનું પાણી કેનાલ તોડી ડાયવર્ટ કરાયું છે. પાણીનો પ્રવાહ ઓછો કરી રિપેરિંગ કામ કરવાની કવાયત ધરાઈ છે હાથ. બીજી તરફ લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા. ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. તો નવસારીના ગામડાઓમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. મહુડી ટાંકલ ગામને જોડતો કોઝવે બંધ થયો છે. અંબિકા નદી પર આવેલા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ કરાયો છે, જેથી નવસારી પૂર્વ પટ્ટીના લોકો ચકરાઓ ખાઈ ચીખલી વિસ્તારમાં જવા મજબૂર છે. કુતિયાણાનો અમીરપુર ડેમ ઓવરફ્લો થયો. કુતિયાણા પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. ઘેડના લોકોની વરસાદે ઘેડ તો ભાંગી જ નાખી, સાથે હવે અહીં પૂરે તારાજી સર્જવાનું શરૂ કર્યું છે. મેઘમહેર હવે કહેર બનીને ત્રાટકી છે. કુતિયાણાનો અમીરપુર ડેમ ઓવરફ્લો થતા ઘેડ વિસ્તારના 8 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા. પાણીની આવકને ધ્યાને રાખતા પાળાઓનું ધોવાણ થઈ શકે છે. વર્ષ 2018થી અમીરપુર ડેમના સમારકામનું કામ કરવામાં આવ્યું નથી, જેથી લોકોના ખેતરો અને ઘરો પર ખતરો ઊભો થયો છે. બીજી તરફ પોરબંદર શહેરમાંથી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. સાંઢિયા ગટર પર થયેલ અડચણ દૂર કરાઈ. બિરલા હોલથી ખાકચોક સુધી અડચણો દૂર કરવામાં આવી. પાણીના કુદરતી વહેણ સમાન સાંઢિયા ગટરને ખુલ્લી કરવામાં આવી. જામનગર અને રાજકોટના ડેમો ઓવરફ્લો થતા નવા નીરના થયા છે વધામણા. જામનગરમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ રણજીત સાગર ડેમ છલકાયો. આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, મેયર, ચેરમેન સહિતના ભાજપના હોદ્દેદારોએ નવા નીરના વધામણા કર્યા. ડેમ ખાતે નેતાઓએ પહોંચી પાણીની પૂજા કરી હતી. આ ડેમ જામનગરની જીવાદોરી સમાન છે. જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ ઓવરફ્લો થયો. જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થતા ખેડૂત નેતા જયેશ રાદડિયા દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા. હાલ ફોફળ ડેમ પર 1 ફૂટનો ઓવરફ્લો જઈ રહ્યો છે. આ બાજુ કાલાવડનો જીવાદોરી સમાન બાલમભડી ડેમ પણ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ થઈ ગયા. ત્યારે ભાજપ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા. બાલમભડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થતા નવા નીરના વધામણા કરવા માટે ભાજપ નેતા આરસી ફળદુ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા નીરની પૂજા કરવામાં આવી. શહેર પ્રમુખ દ્વારા કાર્યકર્તાઓને મોઢા મીઠા કરાવવામાં આવ્યા. વલસાડમાં જીવના જોખમે નીકળી અંતિમ યાત્રા. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં રેલવે ટ્રેક અને રેલવેના પુલ ઉપર જીવને જોખમમાં મૂકીને અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી. ફળિયાથી ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા યોગ્ય રસ્તો નહીં હોવાથી લોકોએ ચોમાસામાં આવી જ રીતે અંતિમ યાત્રા પસાર કરવી પડે છે. તો ઉપરવાસમાં ડાંગ અને સુરત તાપી જિલ્લામાં વરસાદના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે.
વલસાડની ઔરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો છે, ત્યારે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે, જે નીચાણવાળા અને નદી કિનારાના વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં અનેક જગ્યાએ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે જિલ્લામાં 45થી વધુ રસ્તાઓ બંધ છે. જંગલમાં વનરાજી નિહાળવા નીકળ્યા વનરાજા, જુઓ અદ્ભુત દ્રશ્યો. જંગલમાં ભારે વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જંગલે ચોમેર લીલી ચાદર ઉઠી લીધી છે, ત્યારે જંગલના રાજા જંગલના અદ્ભુત નજારાને માણવા માટે નીકળી પડ્યા છે. જુઓ, અમરેલીના ખાંભામાં સિંહ પરિવાર જાણે વેકેશન માણવા નીકળ્યો હોય તેવું લાગે છે. ખાંભામાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવારે રોડ પર લટાર મારી. ખાંભાના રાયડી માર્ગ પર રોડ ક્રોસ કરતો સિંહ પરિવાર મોબાઈલના કેમેરામાં કેદ થયો. સિંહ પરિવારને જોઈ વાહન ચાલકો થંભી ગયા. લોકોએ સિંહોના વિડીયો મોબાઈલમાં કેદ કર્યા. આ બાજુ ગીર સોમનાથમાં ગીરમાં વરસાદી માહોલ વચ્ચે ઠાઠ માણતા સિંહોના સમૂહનો વિડીયો સામે આવ્યો. ભારે વરસાદના પગલે સોળે કળાએ ખીલેલ પ્રકૃતિ અને સિંહ બંનેનો અદ્ભુત નજારો જોવા મળ્યો. 7 જેટલા સિંહ એકસાથે ફરવા નીકળ્યા. અન્ય સમાચાર પર નજર કરીએ. ડીસા માર્કેટ યાર્ડના ડિરેક્ટરનો વિવાદ વકર્યો. ગોવા રબારીના સમર્થનમાં ખેડૂતો અને રબારી સમાજના આગેવાનોએ બેઠક કરી. બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા 1 મહિનાથી ચેરમેન, ગોવા રબારી અને માર્કેટયાર્ડના 15 ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેન ગોવા રબારી નવી ઇનોવા ગાડી લાવતા તેમજ માર્કેટયાર્ડ હસ્તક શોપિંગ સેન્ટર ઉપરનો ભાગ તોડવાની તજવીજ હાથ ધરતા વિવાદ વકર્યો. ત્યારે ગોવા રબારીના સમર્થનમાં ખેડૂતો અને રબારી સમાજના આગેવાનો લોકોએ બેઠક કરી. બેઠકમાં ગોવા રબારીએ તેમના ઉપર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું, ધાનેરાના ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન માવજી દેસાઈ અને અન્ય ડિરેક્ટરો મારો કેમ વિરોધ કરી રહ્યા છે એ મને સમજાતું નથી. મહત્વનું છે કે ડીસા માર્કેટયાર્ડની સાધારણ સભામાં એક પણ ડિરેક્ટર હાજર ન રહેતા ચેરમેન ગોવાભાઈ રબારીને બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જે બાદ સમગ્ર વિવાદ પ્રદેશ કક્ષાએ પહોંચતા રાજકારણ ગરમાયું. જોકે ગોવાભાઈ પર થયેલા તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું કહેતા હવે વિવાદ ક્યારે શાંત થાય છે તે જોવું રહ્યું. રાજ્યભરમાં ચાંદીપુરાથી બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખુંડ ગામે ચાંદીપુરા વાયરસનો કેસ શંકાસ્પદ આવ્યો છે, જેથી ભરૂચ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચાંદીપુરા વાયરસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યા છે. 5.5 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવારથી વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ ગઈ છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમ દ્વારા જે જગ્યાએથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં અકસ્માત સર્જાયો. એસટી બસની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. બાઇક સવાર વૃદ્ધ અચાનક એસટી બસની સામે આવી જતા સર્જાયો છે અકસ્માત. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. ઘટનાને પગલે માંજલપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે એસટી ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના મકરપુરામાં ટેમ્પા ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું. ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. પૂરપાટ ઝડપે બેફામ રીતે હંકારી રહેલો ટેમ્પો ચાલકને લોકોએ પકડ્યો. મકરપુરા વોલ્ટેમ ચોકડી પાસે બની ઘટના. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલના આઈસીયુમાં ખસેડાઈ. ટોરેન્ટ ફાર્માએ વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. ટોરેન્ટ ફાર્માનો 14% વિકાસ થયો છે. કંપનીની બ્રાઝિલની આવક 3% વધી 196 કરોડ રૂપિયા થઈ છે. IQVI QTDના આંકડા પ્રમાણે મે 2024ના 11% વિકાસ સામે ટોરેન્ટ ફાર્માનો વિકાસ 12% થયો છે. આવક 2,859 કરોડ થઈ છે. કંપનીને 457 કરોડ રૂપિયાનો નફો થયો. જર્મનીમાં કંપનીની આવક 284 કરોડ રૂપિયા થઈ, તો યુએસમાં 12% વધારા સાથે 259 કરોડની આવક થઈ. ટોરેન્ટ ફાર્માની વાર્ષિક આવક 10,700 કરોડથી વધુ છે. ટોરેન્ટ ગ્રુપની વાર્ષિક આવક 4,100 કરોડ રૂપિયા છે. આ સાથે જ ફાર્માસ્યુટિકલ માર્કેટમાં 5મા સ્થાને પર પહોંચી ગઈ છે. આપણું ગુજરાત